નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આજે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તેમાં સમાવિષ્ટ પ્રકરણ છે પ્રકરણ 6, પ્રકરણ 12 અને પ્રકરણ 17. તો ચલો શરૂઆત આપણે કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તેમાં પહેલું છે ઠંડો યુદ્ધ. તેમાં આવશે બી 1945 થી 1962. બીજું છે તૃતીય વિશ્વ યુદ્ધ. તેમાં આવશે 1939 થી 1945. ત્રીજું સોવિયત યુનિયનનું વિભાજન. તેમાં આવશે 1990 થી 91. ચોથું ભારતમાં પરમાણુ અખતરો. તેમાં આવશે 1998. પાંચમું લીમડો. તેમાં આવશે જીવાણુ પ્રતિરોધક. છઠ્ઠું તુલસી. તેમાં આવશે શરદી, ઉધરસ અને તાવ. સાતમું આમળા. તેમાં આવશે વાયુ, પિત્ત દૂર કરે અને પાચક. સાતમું આમળા. આઠમું હરડે. તેમાં આવશે કબજિયાત અને વાળ. નવમું ગળો. તેમાં આવશે તાવ, સાંધાના દુખાવા. અને 10મું આવશે સુંદરી વૃક્ષ. તેમાં આવશે હોડી બનાવવા માટે. એક બે વાક્યમાં જવાબ લખો. પહેલું, સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય કયું છે? સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય યુદ્ધમાંથી તિલાંજલિ અને વિશ્વ શાંતિની ઝંખના છે. બીજું, ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધ થયા છે અને તેનું શું પરિણામ આવ્યું છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 65 અને 71 અને 99 એમ 4 વાર યુદ્ધ થયા છે. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે. ત્રીજું, ભારત અને ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? તો ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન રેખાના નામે ઓળખાય છે. ચોથું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો. પાંચમું, ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હતા. છઠ્ઠું, સોવિયત યુનિયનનું વિભાજન કયા પ્રમુખથી ઉદારમતવાદી નીતિને કારણે થયું હતું? તો સોવિયત યુનિયનનું વિભાજન મિખાઇલ ગોર્બચોવની ઉદારમતવાદી નીતિના કારણે થયું હતું. સંયુક્ત રાષ્ટ્રોનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધમાંથી તિલાંજલિ અને વિશ્વ શાંતિની ઝંખના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધ થયા છે અને તેનું શું પરિણામ આવ્યું છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965, 71 અને 99 એમ 4 વાર યુદ્ધ થયા છે. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે. સાતમું, બાંગ્લાદેશનો ઉદ્ભવ કઈ સાલમાં થયો હતો અને તે પહેલા તે કયા દેશનો એક ભાગ હતો? તો બાંગ્લાદેશનો ઉદ્ભવ ઈસવીસન 1971માં થયો હતો. તે પાકિસ્તાન દેશનો એક ભાગ હતો. આઠમું, ભારતમાં તમિળ લોકો કયા દેશમાં લાંબા સમયથી સ્થાયી છે? ભારતમાં તમિળ લોકો શ્રીલંકામાં ઘણા લાંબા સમયથી સ્થાયી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ઈસવીસન ખાલી જગ્યામાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તેમાં આવશે ઈસવીસન 1939. બીજું, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ખાલી જગ્યાના રોજ થઈ હતી. તેમાં આવશે 24 ઓક્ટોબર 1945. ત્રીજું, દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? તેમાં આવશે ભારત. ચોથું, અમેરિકાએ અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી. તેમાં આવશે હિરોશીમા. પાંચમું, ભારતના કયા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતને બિનજોડણની વિદેશી નીતિ અપનાવવામાં આવી હતી? તેમાં આવશે જવાહરલાલ નહેરુ. બીજું, ખાલી જગ્યા પૂરો. પહેલું, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે. તેમાં આવશે ભારત. ખાલી જગ્યા લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે. તેમાં આવશે ધારાસભા. ત્રીજું, વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો તે મતદાન કરી શકે છે. તેમાં આવશે 18 વર્ષ. ચોથું,
ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તેમાં આવશે 10%. જંગલોમાં બોરડી, બાવળ, થોડ, ખીજડો વગેરે જેવા વૃક્ષો ખાલી જગ્યામાં થાય છે તેમાં આવશે કાંટાળા વૃક્ષો. પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. તેમાં આવશે પહેલો પ્રશ્ન, ચૂંટણીનું મહત્વ શું છે? તો ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. તે લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા આપે છે. બીજું, આપણા દેશના રાષ્ટ્રીય પક્ષોમાં કયા કયા પક્ષોનો સમાવેશ થાય છે? આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, બહુજન સમાજવાદી પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાજકીય પક્ષો છે. બીજું, ત્રીજો પ્રશ્ન, ભારતના મુખ્ય પ્રાદેશિક પક્ષોની યાદી બનાવો. તેમાં આવશે પહેલું, દ્રવિડ મુનેત્ર કઝગમ, ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી પાર્ટી, શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ. ચોથું પ્રશ્ન, વ્યાખ્યા આપો. તેમાં પહેલું, મતદાર, ગુપ્તદાન અને મતદાર. તો તેમાં પહેલું છે મતદાર. ચૂંટણી સમયે વિવિધ પક્ષો, સંગઠનો કે અપક્ષ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારને મત આપનાર વ્યક્તિઓને મતદાર કહે છે. બીજું, ગુપ્તદાન. તો મતદાર કોને મત આપ્યો તે કોઈને ખબર પડે નહીં તે રીતે કરતા મતદારને ગુપ્તદાન કહે છે. પાંચમું, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર શું છે? 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે. તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. છઠ્ઠું, નીચેની વનસ્પતિના ઉપયોગો લખો. તેમાં પહેલું છે વાંસ અને બીજું ચીડ, ત્રીજું ખાખરો અને ચોથું ટીમરું. તો પહેલું વાંસ. વાંસમાંથી કાગળ, રેયોન, ટોપલા, ટોપલી, રમકડા, સાડી અને ગૃહ સુશોભન વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે. બીજું ચીડ. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચોથું ખાખરો. ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા બને છે. ચોથું ટીમરું. ટીમરૂના પાનમાંથી બીડી બને છે. સાતમો પ્રશ્ન, પર્યાવરણ વિષયક કયા કયા દિવસની ઉજવણી કરવી જોઈએ? તો પર્યાવરણ વિષયક દિવસો: 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. છઠ્ઠું, કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? તો એકસરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એકસરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. નવમું, ભૌગોલિક શબ્દનો અર્થ લખો. તેમાં જંગલો અને કુદરતી વનસ્પતિ. જંગલો કે વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. બીજું, કુદરતી વનસ્પતિ. માણસની સહાય વગર ઉગતી અને વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. 10મું, સુકુન્દ્રુમ જંગલોના વૃક્ષોની વિશેષતા જણાવો. તો અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે. વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે. આ વૃક્ષોનું વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે. પ્રશ્ન ખ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલું, રશિયા ભારતનું કાયમી મિત્ર રહ્યું છે. વિધાન સમજાવો. તો તમારે વિડીયો સ્ટોપ કરી અને માહિતી જોઈ લેવી. બીજું, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? 4 હેતુઓ જણાવો. તો આપણે 4 હેતુઓ, 4 કરતાં વધારે હેતુઓ દર્શાવેલા છે, તો તમારે જોઈ લેવા. ત્રીજું, બીજા વિશ્વયુદ્ધ પછી કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ હતી? તો આપણે બધા જૂથો દર્શાવેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરી અને માહિતી મેળવી લેવી. ત્રીજો પ્રશ્ન, બીજા વિશ્વયુદ્ધ પછી કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? તો તેમાં આવશે પહેલું નાટો, બીજું છે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રેરિટી ઓર્ગેનાઇઝેશન અને ચોથું છે સેન્ટો. તમારે માહિતી પૂરી જોઈ લેવી વિડીયો સ્ટોપ કરી. ચોથું, બિન જોડાણવાળી નીતિ એટલે શું?
તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથોનો ઉદ્ભવ થયો. એશિયા અને 8 આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોના સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. તેને બિન જોડાણવાળી નીતિ કહે છે. 5મું, ઠંડા યુદ્ધ એટલે શું? બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ મહાસત્તાઓ વચ્ચે વહેંચાયું હતું? તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ જોઈ લેવો. 6થો પ્રશ્ન, બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા અને આફ્રિકાના કયા કયા દેશોએ આઝાદી મેળવી હતી? તો બીજા વિશ્વયુદ્ધ પછી એશિયામાં ઈસવીસન 1947માં ભારત આઝાદ થયું. 48માં મ્યાનમાર અને શ્રીલંકા, 49માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયા. આ ઉપરાંત એશિયા દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. આફ્રિકામાં 1951થી 1966 સુધીનો થોડેક વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી. પ્રશ્ન 3, ટૂંકનોંધ સ્વરૂપે લખો. તેમાં પહેલું, ભારતીય વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વિધાન સમજાવો. તો તમારે વિડીયો સ્ટોપ કરીને પૂરી માહિતી જોઈ લેવી. બીજો પ્રશ્ન, કુદરતી વનસ્પતિના કેટલા વિભાગો પડે છે અને કયા કયા? તો આપણે બધા જ વિભાગો દર્શાવેલા છે. તમારે શાંતિપૂર્વક અને ધ્યાનપૂર્વક વિડીયો જોઈ લેવો. ચોથું, વરસાદી જંગલોની અનુકૂળતાઓ જણાવી. તેમના વૃક્ષો અને તેની વિશેષતાઓ જણાવો. તે પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવું. 5મું, ભરતીના જંગલોનો પરિચય આપો. તો તે પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને માહિતી પૂરી ચકાસી લેવી. 6થો, ખરાબ જંગલોને મોસમી જંગલો કહે છે. કારણ આપો. તો આ પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને જરૂરી માહિતી મેળવી લેવી. પ્રશ્ન ખ, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નના ઉત્તર વિસ્તારથી લખો. પહેલું, ચૂંટણી પંચ. પહેલો પ્રશ્ન, ચૂંટણી પંચ મુખ્ય કઈ કઈ કામગીરી કરવાની હોય છે? તો ચૂંટણી પંચની કામગીરી આપણે વિડીયોમાં સરસ મજાની રીતે દર્શાવેલી છે. તે તમારે માહિતી જોઈ લેવી અને ચકાસણી કરી લેવી. બીજું, મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી બે પ્રક્રિયા જણાવી. ઈ.એમ.એમ મશીનની ઉપયોગિતા લખો. તો આ પણ તમારે માહિતી વિડીયો સ્ટોપ કરી અને લખી લેવી અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવો. ચોથો પ્રશ્ન, લોકમત મેળવવા માટે વીજાણુ માધ્યમનું મહત્વ શું છે? આ પણ તમારે વિડીયોને સ્ટોપ કરી અને માહિતી જોઈ લેવી. પ્રશ્ન 4, નીચેના કોઈ પણ એક પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. તેમાં પહેલું, જંગલોનું જતન કરવા માટેના ઉપાયો જણાવો. તો આ પણ તમારે વિડીયોને સરળતાથી જોઈ લેવો. બીજો પ્રશ્ન, જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે મુદ્દાસર નોંધ લખો. આ પણ પ્રશ્ન તમારે વિડીયો સ્ટોપ કરી અને લખી લેવો. ત્રીજો પ્રશ્ન, જંગલ વિનાશ માટે કયા કયા કારણો જવાબદાર છે તે જણાવી જંગલ વિનાશની અસરો વિશે નોંધ લખો. તો આ પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને આનો ઉત્તર તમારી નોટબુકમાં તમારે નોટ કરી લેવો. ચોથો પ્રશ્ન, હિમાલય પર્વતમાળા ઉપર કયા કયા પ્રકારના જંગલો આવેલા છે? આ જંગલોની મહત્વની બાબતો જણાવો. તો આપણે ઊંચાઈ દર્શાવી છે, ક્ષેત્રીય વિસ્તાર દર્શાવ્યો છે, જંગલો દર્શાવેલા છે. બધી જ માહિતી તમારે વિડીયોને સ્ટોપ કરી અને શાંતિથી જોઈ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે ધોરણ 9માં લેવાયેલ સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન એકદમ સરળ રીતે પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો.